नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 નાના મૂળતત્વો ભાગે ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન એની અંદર આપણે સરેરાશ પદ્ધતિથી પાઘડી તથા ભારિત સરેરાશ પદ્ધતિથી પાઘડીના દાખલા આપણે જોઈ લીધા। આજે મિત્રો આપણે એના પછીનું થોડું આગળ જોઈએ તો અધિક નફાથી પાઘડી કેમ શોધી શકાય। બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો 3 ગુણનો આ દાખલો પરીક્ષાની અંદર પૂછાય છે તો સૌપ્રથમ આપણે અધિક નફાથી પાઘડી શોધવાની રીત જોઈએ। તો એમાં સૌપ્રથમ આપણે કોઈ પણ દાખલો કરતા હોય અધિક નફાની રીતથી પાઘડી શોધવાનું તો આ કોષ્ટક તૈયાર કરવું, જેની અંદર સ્ટેપ, વિગત અને રકમ રૂપિયા એમ 3 ખાના બનાવો। સ્ટેપની અંદર પહેલું સ્ટેપ રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકતો માઈનસ કુલ દેવા। વિદ્યાર્થી મિત્રો રકમની અંદર કુલ મિલકતો અને કુલ દેવા આપેલા હોય તો એ બંનેની બાદબાકી કરી રોકાયેલી મૂડી આપણને પ્રાપ્ત થાય। ક્યારેક દાખલામાં મિલકતો અને દેવા નથી આપેલા હોતા, સીધી રોકાયેલી મૂડી આપેલી હોય છે તો સીધી રોકાયેલી મૂડીના રકમ રૂપિયામાં લખી નાખવાનું હોય છે। બીજું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો અપેક્ષિત વળતરનો દર। રકમની અંદર આપણને અપેક્ષિત વળતરનો દર આપેલો જ હોય છે, 10%, 8%, 12% એવી સૂચના હોય છે। ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો। અપેક્ષિત નફાનું સૂત્ર છે મિત્રો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। રોકાયેલી મૂડી એટલે પહેલા સ્ટેપમાં આપણે શોધી હોય તે અને અપેક્ષિત વળતરનો દર એટલે જે રકમની અંદર આપણને 10%, 12% જે પણ કંઈ આપ્યું છે તે। ત્યાર પછી છે સરેરાશ નફો। મિત્રો અહીંયા બે પદ્ધતિથી સરેરાશ નફો આપ્યો હોય, કાં તો સરેરાશ પદ્ધતિથી સરેરાશ નફો શોધી અને એનું મૂલ્યાંકન લખવું અને કાં તો ભારિત સરેરાશ પદ્ધતિથી એનું મૂલ્યાંકન લખવું, જેમાં આપણને રકમની અંદર જો નફો દર વર્ષે વધતો જતો હોય કે ઘટતો જતો હોય તો સરેરાશ પદ્ધતિથી આપણે સરેરાશ નફો શોધી શકાય છે, અને જો દર વર્ષે નફો વધતો જ જતો હોય અથવા દર વર્ષે નફો ઘટતો જ જતો હોય તો ભારિત સરેરાશ પદ્ધતિથી એનું મૂલ્યાંકન થાય છે। વિદ્યાર્થી મિત્રો એક વર્ષે નફો વધે છે, એક વર્ષે નફો ઘટે છે, બીજા વર્ષે પાછો નફો વધે છે, એટલે કે સતત વધતો કે સતત ઘટતો નફો નથી, તો યાદ રાખજો સરેરાશ પદ્ધતિથી જ સરેરાશ નફો શોધવો પડે। ત્યાર પછી પાંચમું સ્ટેપ છે અધિક નફો। એનું સૂત્ર છે સરેરાશ નફો, એટલે કે ચોથા સ્ટેપમાં આપણે જે સરેરાશ નફો શોધ્યો હોય તે, અને અપેક્ષિત નફો એટલે કે ત્રીજા સ્ટેપમાં આપણે અપેક્ષિત નફો શોધ્યો હોય તે, એ બંનેની બાદબાકી કરીએ એટલે આપણને અધિક નફો પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો છેલ્લું સ્ટેપ છે પાઘડી। અધિક નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષોની સંખ્યા। પાઘડીના ખરીદીના વર્ષોની સંખ્યા આપણને રકમની અંદર આપેલી હશે એ મુજબ આપણે એનો ગુણાકાર કરી અધિક નફો એટલે પાંચમા સ્ટેપમાં જે મેળવ્યો છે એનો ગુણાકાર કરી અને આપણને પાઘડીનું મૂલ્યાંકન મળે છે। પરીક્ષાની અંદર આપણને રકમ હાથમાં આવે છે એટલે પહેલા સૌપ્રથમ આપણે રકમ વાંચી અને એ સૂચના મેળવવાની છે કઈ પદ્ધતિથી પાઘડી શોધવાનું કીધું છે। જો અધિક નફાથી પાઘડી શોધવાનું કીધું છે તો સૌપ્રથમ આપણે આ 6 સ્ટેપનું ફોર્મેટ બનાવી અને એની અંદર કેવળ આપણે આંકડા ગોઠવવાના છે। આપણે એક દાખલા દ્વારા આનું મૂલ્યાંકન કરીએ તો દાખલા નંબર 8 છે, છેલ્લે લાસ્ટમાં આપણે 7 દાખલા સુધી પાઠ્યપુસ્તકના ગણેલા, આજે દાખલા નંબર 8 ઉપર સૂચના રૂપી પાઘડીનું મૂલ્યાંકન દર્શાવતું પત્ર। પાઘડીનું મૂલ્યાંકન દર્શાવતું પત્ર। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પાઠ્યપુસ્તકની દાખલા નંબર 8 ની રકમ વાંચીએ અને ત્યારબાદ એના સ્ટેપ દ્વારા આપણે એની કિંમતો મૂકીએ। તો પેજ નંબર 105 ઉપર ચેપ્ટર 3 આપણને 8મો દાખલો આપ્યો છે પુષ્પા, પ્રતિભા અને ભાવના। એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચતા હતા।
તે બદલીને 1:1 કરવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પ્રમાણ ક્યાંય ધ્યાનમાં લેવાના નથી. પાઘડીનું મૂલ્યાંકન નફા નુકસાનનું પ્રમાણ બદલાવાના હોવાથી આપણે નવેસરથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. આ પ્રમાણ આપણે લાભ અને ત્યાગના સૂત્ર માટે એનો ઉપયોગ કરવાનો છે, જે ચોથા ચેપ્ટરમાં, પાંચમા ચેપ્ટરમાં અને છઠ્ઠા ચેપ્ટરમાં એટલે કે પ્રવેશ કે નિવૃત્તિમાં આપણે એનો ગણતરી કરવાની છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. મિત્રો, અહીંયા અધિક નફાની ખરીદીના આધારે આપણને 3 વર્ષ આપ્યા છે. એટલે કે અધિક નફાથી આપણે પાઘડી શોધવાની છે અને પાઘડીના ખરીદીના વર્ષો આપણને 3 આપેલા છે. આ રકમમાં સ્પષ્ટ સૂચના આપેલી છે. હવે આપણને આ રકમ આપી છે મિલકતો 6 લાખ. મિત્રો, પહેલું જ સ્ટેપ આપણે લખ્યું છે રોકાયેલી મૂડી. એમાં કુલ મિલકતો આપણને આપી છે 6 લાખ. તો કુલ મિલકતો 6 લાખ આપણે અહીંયા લખી નાખીએ, માઈનસ કુલ દેવા 2,50,000. અહીંયા 2,50,000 કુલ દેવા લખી નાખીએ. તો સૌપ્રથમ આપણે 6 લાખમાંથી 2,50,000 બાદ કરીએ. 6 લાખ માઈનસ 2,50,000 3,50,000 આપણને મળશે રોકાયેલી મૂડી. વિદ્યાર્થી મિત્રો, રોકાયેલી મૂડી મળ્યા બાદ આપણે એના પછીની આગળ રકમ વાંચીએ તો અપેક્ષિત વળતરનો દર 10% છે. અહીંયા સૂચના એ અપેક્ષિત વળતરનો દર જે બીજું સ્ટેપ છે એ આપણને 10% આપેલા છે. તો 10%. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. મિત્રો, આપણને પ્રથમ સ્ટેપમાં રોકાયેલી મૂડી મળી છે 3,50,000. તો 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આપણને બીજા સ્ટેપમાં આપેલું છે 10%. 10/100. અહીંયા તમે એના છેદ ઉડાડશો તો 35,000 આપણને અપેક્ષિત નફો મળશે. ત્યારબાદ જોઈએ ચોથું સ્ટેપ સરેરાશ નફો. સરેરાશ નફો ગણતા હોય તે પહેલા આપણને રકમની અંદર ખરેખર નફો આવ્યો છે. એમાં 3 ખાના છે. વર્ષ નફો, વર્ષ 2014-15, 2015-16, 2016-17 નફો આપ્યો છે 80,000, 70,000 અને 90,000. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પહેલા વર્ષે એટલે કે વર્ષ 2014-15 માં આપણને 80,000 નફો આપ્યો છે, જ્યારે બીજા વર્ષે 15-16 માં આપણને 70,000 નફો આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા વર્ષે 80,000 છે, બીજા વર્ષે નફો ઘટે છે અને ત્રીજા વર્ષે એટલે કે 16-17 માં 90,000 એટલે કે પાછો નફો વધે છે. તો અહીંયા નક્કી થઈ ગયું કે આપણે એનો જે સરેરાશ નફો શોધવો છે તે સરેરાશ પદ્ધતિથી જ નફો શોધી શકાય છે, કારણ કે પહેલા વર્ષે નફો, બીજા વર્ષે નફો ઘટે છે અને ત્રીજા વર્ષે પાછો નફો વધે છે. જો અહીંયા દર વર્ષે નફો વધતો હોત કે દર વર્ષે નફો ઘટતો હોત તો વિદ્યાર્થી મિત્રો આપણે ભારિત પદ્ધતિથી સરેરાશ નફાની ગણતરી કરવી જે આના પછીના દાખલામાં આપણે જોઈશું. તો સૌપ્રથમ અહીંયા સરેરાશ નફો શોધવા માટે આપણે એનું સૌપ્રથમ કોષ્ટક બનાવીએ. તો કોષ્ટક પહેલું ખાનું છે વર્ષ અને બીજું ખાનું છે નફો. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 કે 3 વર્ષનો વધીને 4 વર્ષનો નફો આપણને આપેલો હોય છે, એટલા માટે આપણે એટલી જગ્યાએ એની મૂકવાની રહે ચોથા સ્ટેપમાં કે જેથી આપણો સરેરાશ નફો મળી જાય. પહેલું જ ખાનું છે વર્ષ અને બીજું ખાનું છે નફો રૂપિયામાં. વર્ષની અંદર આપણને આપેલું છે 2014-15
નફો આપણને આપ્યો છે મિત્રો 80,000, 70,000 અને 90,000. અહીંયા આપણે કુલ નફો શોધવું. કુલ નફો એટલે કે આનો સરવાળો. કુલ નફો શોધવા માટે આપણે સૌપ્રથમ 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000 નો સરવાળો કરીએ તો 2,40,000 આપણને કુલ નફો મળે છે. અહીંયા લઈએ સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. જે આપણે આગળ આના પહેલાના દાખલાઓમાં જોયું હશે. વિદ્યાર્થી મિત્રો, કુલ નફો આપણને પ્રાપ્ત થયો છે 2,40,000, જ્યારે વર્ષની સંખ્યા છે 1, 2 અને 3 વર્ષ. તો આ રીતે આપણને 80,000 નફો પ્રાપ્ત થશે. અહીંયા લખીને આપણે સીધા 12 મૂકી શકીએ છીએ અથવા તો સીધા 2,40,000 ભાગ્યા 3 કરીને 80,000 12 મૂકી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને સરેરાશ નફો સરેરાશ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થયો. અહીંયા પહેલા વર્ષે નફો 80,000 છે, બીજા વર્ષે નફો 70,000 થયો એટલે કે નફો ઘટ્યો છે, અને ત્યારબાદ નફો 90,000 થયો એટલે કે પાછો નફો વધ્યો છે. માટે આપણે સરેરાશ પદ્ધતિથી આ નફો શોધ્યો. જો અહીંયા નફો દર વર્ષે વધતો જ જતો હોત અથવા દર વર્ષે નફો ઘટતો જ જતો હોત તો આપણે આની પહેલાની રીત ભારિત સરેરાશ પદ્ધતિથી દાખલો ગણેલો એ મુજબ આપણે અહીંયા ભારિત નફો શોધી શકતા. હવે એના પછીનું સ્ટેપ છે અધિક નફો બરાબર. પાંચમું સ્ટેપ છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. વિદ્યાર્થી મિત્રો, આપણને ચોથા સ્ટેપની અંદર સરેરાશ નફો 80,000 પ્રાપ્ત થયો. 80,000 માઈનસ અપેક્ષિત નફો આપણને ત્રીજા સ્ટેપમાં મળ્યો છે 35,000. તો 80,000 માંથી આપણે 35,000 બાદ કરીએ તો આપણને 45,000 નફો મળે છે. આ નફો મેળવો આપણને અધિક નફો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સ્ટેપ છે છેલ્લું પાઘડી. સૂત્ર છે અધિક નફો ગુણ્યા ખરીદીના પાઘડીના વર્ષોની સંખ્યા. અધિક નફો આપણને પાંચમા સ્ટેપમાં પ્રાપ્ત થયો છે 45,000 ગુણ્યા રકમની અંદર આપણને આપેલું હતું કે અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી નક્કી કરવી. તો ખરીદીના વર્ષોની સંખ્યા આપણને 3 વર્ષ આપ્યા છે ગુણ્યા 3 45,000 ગુણ્યા 3 1,35,000. તો આ રીતે આપણને અધિક નફાથી પાઘડી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણનો દાખલો આપણને પૂછી શકે છે. અહીંયા રકમ આપણે જોયા પછી ખાલી એનો સ્ટેપ યાદ રાખો. સૌપ્રથમ પાઘડીનું મૂલ્યાંકન દર્શાવતું એવું પત્રક તૈયાર કરી રાખો. ત્યારબાદ એની રકમ વાંચી અને જે વિગતો આપણને આપી છે એ સ્થાન યોગ્ય જગ્યાએ મૂકી અને આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. આપણને પાઘડીનું મૂલ્યાંકન 1,35,000 પ્રાપ્ત થાય છે. આ હતો દાખલા નંબર 8. વિદ્યાર્થી મિત્રો, એવો જ એક દાખલા નંબર 9 છે જેમાં થોડો ફેરફાર છે. આજે સરેરાશ નફો આપણે અહીંયા સરેરાશ પદ્ધતિથી શોધ્યો, એની જગ્યાએ આપણને ભારિત પદ્ધતિથી એ આપેલું છે. તો આપણે એ દાખલો પણ ગણીએ. દાખલા નંબર 9. તો સૌપ્રથમ પહેલું જ છે સ્ટેપ, બીજું છે વિગત અને ત્રીજું ખાનું છે રકમ રૂપિયામાં. પાઘડીનું મૂલ્યાંકન દર્શાવતું પત્રક. સૌપ્રથમ પહેલું સ્ટેપ જેમ અહીંયા લખ્યું છે એવી જ રીતે અહીંયા સ્ટેપ છે. રોકાયેલી મૂડી.
જેમાં કુલ મિલકતો માઈનસ કુલ દેવા. બીજું સ્ટેપ છે મિત્રો અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો. મિત્રો એનું સૂત્ર આનું છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ત્યાર પછી ચોથું સ્ટેપ છે સરેરાશ નફો. વિદ્યાર્થી મિત્રો અહીંયા સરેરાશ નફો આપણે સરેરાશ પદ્ધતિથી ગણ્યો હતો. અહીંયા સરેરાશ નફો આપણને ભારિત પદ્ધતિથી આપેલો છે. ઋણ રકમમાં આપણે જોઈએ. ત્યાર પછી પાંચમું સ્ટેપ છે અધિક નફો. એનું સૂત્ર આપણે જોયું સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. અને લાસ્ટમાં છે છેલ્લું પાઘડી. પાઘડીનું સૂત્ર પણ આપણે જોયું અધિક નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષ અને એની સંખ્યા. આ રીતે આપણે જે આના સ્ટેપ લખી નાખ્યા એવી જ રીતે મેં આ પત્રકમાં પણ એના સ્ટેપ લખી નાખ્યા. આ દાખલામાં અને આ દાખલામાં ક્યાં તફાવત આવે છે એ આપણે રકમ દ્વારા જોઈએ અને ત્યારબાદ આપણે એની ગણતરી કરીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 106 ઉપર દાખલા નંબર 9 આપેલો છે. મીના અને મંજુની પેઢીની મૂડી 4 લાખ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ મિલકતો અને કુલ દેવા આપેલા નથી એટલે કે સીધી જ રોકાયેલી મૂડી આપણને 4 લાખ આપી દીધી છે. એટલે આપણે મિલકતો અને દેવા બાદ કરવાના નથી કારણ કે આપ્યા જ નથી. બીજું આપ્યું છે અપેક્ષિત વળતરનો દર 10% છે. છેલ્લા 3 વર્ષના અધિક નફો અનુક્રમે 1,20,000, 1,10,000 અને 1 લાખ છે. અહીંયા જો 3 વર્ષનો નફો આપણને પહેલા વર્ષનો નફો 1,20,000 છે, બીજા વર્ષનો 1,10,000 છે અને ત્રીજા વર્ષનો નફો 1 લાખ છે. વિદ્યાર્થી મિત્રો દર વર્ષે નફો વધતો જાય છે એટલે ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પાઘડી. અહીંયા પાઘડીના ખરીદીના વર્ષો આપણને 2 ગણી એટલે કે 2 વર્ષના સંખ્યા આપણને આપેલી છે. તો આ રીતે આપણે એના સ્ટેપ મુજબ એની કિંમતો મૂકતા જઈએ તો સૌપ્રથમ પહેલું જ સ્ટેપ છે રોકાયેલી મૂડી જે આપણને કુલ મિલકતો માઈનસ કુલ દેવા આપ્યા નથી. ત્યારબાદ છે અપેક્ષિત વળતરનો દર. ત્યારબાદ છે અપેક્ષિત નફો. ત્યાર પછી સરેરાશ નફો. પાંચમું સ્ટેપ અધિક નફો અને છેલ્લું સ્ટેપ છે પાઘડી. તો આ રીતે આપણે એની રકમમાં કિંમતો મૂકીએ તો સૌપ્રથમ મીના અને મંજુની પેઢીની કુલ મૂડી 4 લાખની છે. મિત્રો રોકાયેલી મૂડી કુલ મિલકતો માઈનસ કુલ દેવા પરંતુ અહીંયા કુલ મિલકતો કુલ દેવા નથી આપ્યા એટલે સીધી જ રોકાયેલી મૂડી આપણને 4 લાખ આપેલી છે. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર 10%. અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે 10%. અહીંયા ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. આપણે પ્રથમ સ્ટેપમાં જોયું રોકાયેલી મૂડી આપણને રકમની અંદર 4 લાખ આપેલી છે ગુણ્યા અપેક્ષિત વળતરનો દર બીજા સ્ટેપમાં 10% આપણને આપેલી છે તો 10%. 4 લાખ ને 10% જોઈએ તો 40,000. ચોથું સ્ટેપ છે સરેરાશ નફો. મિત્રો અહીંયા સરેરાશ નફો શોધવા માટે આપણે એનું કોષ્ટક બનાવીએ. જે અહીંયા સરેરાશ પદ્ધતિનું કોષ્ટક બનાવ્યું તો એવી રીતે અહીંયા ભારિત સરેરાશનું કોષ્ટક બનાવીએ. તો 3 વર્ષનો
નફો આપણને આપેલો છે, જેમાં પહેલું જ ખાનું આપણે વર્ષનું બનાવીશું, બીજું ખાનું નફો, ત્રીજું ખાનું ભાર અને ચોથું ખાનું ભારિત નફો. જે આપણે અગાઉ આના દાખલા જોયેલા છે એ મુજબ. તો સૌપ્રથમ વર્ષની અંદર આપણને 3 વર્ષ આપેલા છે, 1, 2 અને 3. વર્ષ કીધા નથી એટલે આપણે સીધા 1, 2 અને 3 વર્ષ જોઈએ. વર્ષનો 3 વર્ષનો નફો આપણને આપ્યો છે. એમાં પહેલા વર્ષનો નફો રકમ રૂપિયામાં 1,20,000, બીજા વર્ષનો નફો આપણને આપ્યો છે 1,10,000 અને ત્રીજા વર્ષનો નફો આપણને આપ્યો છે વિદ્યાર્થી મિત્રો 1,00,000. તો આ રીતે આપણને 3 વર્ષનો નફો આપેલો છે. મિત્રો તમે આ દાખલામાં જોઈ શકો છો, અહીંયા પણ 3 વર્ષનો નફો હતો, જેમાં 80,000, 70,000 અને 90,000 હતો. પહેલા વર્ષ કરતા બીજા વર્ષે નફો ઘટે છે, ત્રીજા વર્ષે નફો વધે છે. માટે આ સરેરાશ પદ્ધતિથી દાખલો ગણ્યો. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો, પહેલા વર્ષનો નફો 1,20,000 છે, બીજા વર્ષનો 1,10,000 છે, ત્રીજા વર્ષનો 1,00,000 છે. એટલે કે દર વર્ષે નફો ઘટતો જાય છે. જો દર વર્ષે નફો ઘટતો જાય કે વધતો જાય તો હંમેશા ભારિત પદ્ધતિથી જ દાખલો ગણવો પડે. તો ત્રીજું ખાનું આવે આપણું ભાર, જેમાં આપણે ક્રમમાં 1, 2 અને 3 લઈએ છીએ. અને ચોથું ખાનું ભારિત નફો, જેની અંદર આપણે નફો અને ભારનો ગુણાકાર કરીએ છીએ. 1,20,000 ગુણ્યા 1 એટલે કે 1,20,000. 1,10,000 ગુણ્યા 2 એટલે કે 2,20,000 અને 1,00,000 ગુણ્યા 3 એટલે કે 3,00,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે આપણે ભારિત નફો શોધ્યો, ત્યારબાદ આપણે ભારનો સરવાળો, જેને આપણે કુલ ભાર કહીશું, 3 ને 2 5 ને 1 6 અને અહીંયા કુલ નફો, જેમાં આપણે સરવાળો કરીએ તો 2 2 4, થોડી જગ્યાના ભાવથી ફરીવાર કુલ નફો, જેમાં 2 2 4 3 ને 3 6, 6,40,000 નો નફો આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો અહીંયા ભારિત નફાનું સૂત્ર જોઈએ તો ભારિત નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો, કુલ નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો મળ્યો 6,40,000 અને કુલ ભાર આપણને મળે છે 6. તો 6,40,000 ને આપણે 6 વડે ભાગીએ ₹1,06,667. મિત્રો 1,06,666.66 છે, પરંતુ આપણે એને ફિક્સમાં લીધું તો 1,06,000 5 અથવા 5 થી વધારે હોય તો એક અંક આપણે આગળ ઉમેરીને લખી શકીએ છીએ. આગળ જોઈએ, ત્યાર પછીનો સ્ટેપ છે અધિક નફો. અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. વિદ્યાર્થી મિત્રો સરેરાશ નફો આપણને પ્રાપ્ત થયો 1,06,667 અને અપેક્ષિત નફો આપણને ત્રીજા સ્ટેપમાં પ્રાપ્ત થયો 40,000. તો 1,06,667 એમાંથી 40,000 આપણે બાદ કરીએ તો 66,667 આપણને અધિક નફો પ્રાપ્ત થાય છે. છેલ્લું સ્ટેપ છે પાઘડી. અધિક નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો.
અહીંયા અધિક નફો આપણને પ્રાપ્ત થયો 66,667 અને પાઘડીના ખરીદીના વર્ષો 2 ગણી પાઘડી કીધી હતી એટલે 2 લઈશું એને ગુણ્યા 2 1,33,334 આ મિત્રો આપણને પાઘડી પ્રાપ્ત થઈ છે આ રીતે આપણે અધિક નફાથી પાઘડી ગણી શકીએ છીએ જેમાં પહેલી રીત મેં સરેરાશ નફાથી અધિક નફો અને બીજી રીત ભારિત સરેરાશ નફાથી આપણે પાઘડી શોધી હવે પછી એના પછીની રીત આવતા લેક્ચરમાં જોઈશું